Hello everyone. First of all, thank you so much for your constant support. ગ્લુટન ફ્રી નૂડલ્સ મેઇનલી ચોખાના લોટની બનેલી હોય એટલા માટે જો આપણે એને વધારે વાર સુધી ગરમ પાણીમાં રાખીએ તો એનો ટેસ્ટ ભાત જેવો આવવા માંડે. તો આજે મેં એના ઓપ્શનમાં રોટી નૂડલ્સ બનાવેલી છે. આમાં મેં રોટીને નૂડલ્સની જેમ પાતળી સ્લાઇસમાં કટ કરેલી છે. જો તમને થોડી ક્રિસ્પી નૂડલ્સ જોઈએ તો તમે તેને ફ્રાય પણ કરી શકો અને પછી નૂડલ્સની જેમ તેને બનાવી શકો. આમાં તમારે જે પણ વેજીટેબલ એડ કરવા હોય એ કરી શકો. હું સોયા સોસનો યુઝ ઓછો કરું છું, ઇનફેક્ટ કરતી જ નથી. અને આમાં પણ મેં ગ્લુટન ફ્રી પિઝા સોસ અને ટોમેટો સોસ જ એડ કરેલો છે. જો કિડ્સને આપણે બહારના નૂડલ્સ ના આપવા હોય તો આ રેસીપી નાના કિડ્સ માટે એક હેલ્ધી ઓપ્શન બની રહેશે. સો ટ્રાય ઇટ, ટેસ્ટ ઇટ એન્ડ એન્જોય.